રાણા કંડોળાના ધાર વિસ્તારમાં સોમવારે ભરબપોરે ત્રાટકેલા 6 લૂંટારાઓએ લૂંટ કરી હતી, જે બનાવનો ભેદ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઉકેલી લૂંટ કરનારાઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જે શખ્સો આજે જેલ હવાલે થયા છે। પોરબંદરના રાણા કંડોળા પંથકમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની હતી, જેમાં એક પરિવારના બાળકના ઘરે છડી રાખી 6 જેટલા શખ્સોએ મોટા પ્રમાણમાં સોનાના દાગીનાની લૂંટ કરી છે। જેમાં પ્રાપ્ત વિગત મુજબ રાણા કંડોળા ગામના ધાર વિસ્તારમાં કરશનભાઈ નંદાણીયા નામના ખેડૂતે એવી પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે તેની વાડીના રહેણાંક મકાનમાં 5 થી 6 જેટલા શખ્સો કાર લઈને આવ્યા હતા અને પાણી પીવાના બહાને ઘૂસી ગયા હતા। ત્યારબાદ કરશનભાઈ તથા જસુબેન અને પમ્મીબેનને ટીકાપાટુનો માર માર્યો હતો અને આ પરિવારના 8 વર્ષના બાળક દક્ષના ગળે છરી મૂકી મારી નાખવાની ધમકી આપી હતી। ત્યારે પમ્મીબેન વચ્ચે પડતા તેને હાથમાં છરી મારી ગંભીર ઈજા પહોંચાડી હતી। બાદમાં ઘરના લોકોને મારી નાખવાની ધમકી આપી રૂમમાં પૂરી દીધા હતા અને પછી રૂમમાં અલગ અલગ કબાટમાંથી 4 સોનાના મંગલસૂત્ર, 3 સોનાના પેન્ડલ, સોનાના 2 ચેન, 4 સોનાની વીંટી અને સોનાની લકી તથા સોનાની બુટ્ટી સહિત ફિલ્મી ઢબે ઘરમાંથી આશરે 27 તોલા જેટલા સોનાના દાગીનાની અને ₹80,000 જેટલી રોકડની ખુલ્લી લૂંટ ચલાવી હતી। ત્યારે કરશનભાઈની આ ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં ગત સાંજે પોલીસે રાણા વાવ જામનગર રસ્તેથી લૂંટારાઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા। આ બનાવના મુખ્ય આરોપી જામ કંડોળા ગામનો રવિરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાની આકરી પૂછપરછ કરતા તેણે એવી કબૂલાત આપી હતી કે ફરિયાદી કરશનભાઈના બનેવી રાજકોટ ખાતે રહેતા દિલીપ માલદે સાંજવા અને અન્ય એક પ્રફુલ્લ પ્રભુદાસ ચરાવડાએ માહિતી આપી હતી કે કરશનભાઈને ઘરે મોટા પ્રમાણમાં સોનું અને રોકડ રકમ છે, તેમજ તેમના પરિવારના સભ્યોની પણ વિગત આપી હતી અને લૂંટ કરવાનું જણાવી લૂંટના માલમાં કરશનભાઈના બનેવી દિલીપ તથા પ્રફુલ્લને 50% ભાગીદારી આપવાનું નક્કી કરાયું હતું। બાદમાં રવિરાજસિંહ નામના શખ્સે મહેસાણાના સિદ્ધેશ્વર દેવજી પરમાર, અમદાવાદના સાહિલ સર્વેશ યાદવ, નીરજ શિવલાલ ચૌહાણ, ઉત્તર પ્રદેશના નોઈડાના વિશાલ મોતીલાલ ચૌધરી અને અમદાવાદના જતીન અશોક કુમાર પાલને બોલાવી અને લૂંટને અંજામ આપ્યો હતો। આ તમામ શખ્સો સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા છે। ત્યારે આ શખ્સો લૂંટ કરી જિલ્લા બહાર નીકળે તે પહેલા જ પોલીસે દબોચી લીધા હતા અને સોનાના દાગીના તથા રોકડ રકમ કબજે કરી હતી। બાદમાં પોલીસની પૂછપરછ પૂર્ણ થતા આજે આ શખ્સોને જેલ હવાલે કરાયા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।